હાય, આજે આપણે બનાવીશું ચોખાના લોટની યમ્મી ચકરી. હવે આપણે લઈશું ચોખાનો લોટ. તમારે જે ક્વોન્ટિટીમાં બનાવો એ રીતે લેવાનો. મારે ક્વોન્ટિટી વ્યવસ્થિત કરવી છે એટલે એ પ્રમાણે લોટ લઈશ. લગભગ 500 ગ્રામ જેટલો લોટ હું લઈ લઈશ. હવે આમાં 3 થી 4 ટેબલ સ્પૂન તેલ લઈ લઈશું. આને એકલા દહીંમાં પલાળવાનું હોય છે એટલે તેલ ઓછું જોઈએ છે. દહીં વ્યવસ્થિત હોય તો ખટાશ સારી આવે છે અને ચકરી પણ સારી લાગે છે. હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખશું. થોડા તલ નાખી દઈશું. વ્હાઈટ તલ નાખવાના હોય છે. 2 ટેબલ સ્પૂન જેટલા તેલ લઈ લઈશું. હવે આપણે એને મિક્સ કરશું. હાથની મદદથી આ રીતે મિક્સ કરી લઈશું. બધું મિક્સ કર્યા બાદ તેમાં 1 ટેબલ સ્પૂન જેટલો સૂકો મરચાંનો પાવડર નાખી દઈશું. લીલા મરચાંનો પાવડર નાખવો હોય તો બી નાખી શકો છો. હું સૂકા મરચાંનો પાવડર નાખું છું. ઇન્સ્ટન્ટ તૈયાર જ હોય છે એટલે ડાયરેક્ટ નાખી દેવાય. લીલા મરચાંનો પાવડર પણ તમે નાખી શકશો. હવે આ રીતે બધું મિક્સ થઈ ગયા બાદ તેમાં થોડું થોડું કરીને દહીં નાખશું. લગભગ 200 ગ્રામ જેટલું દહીં છે, જે ધીમે ધીમે આપણે અંદર એડ કરીશું. આ રીતે આને ધીમે ધીમે મિક્સ કરતા જઈશું દહીંને અંદર, અને થોડું થોડું કરીને દહીં એડ કરતા જઈશું. આ રીતે દહીં બધું જ એડ કરી દીધા પછી 200 ગ્રામ દહીં અને ખાટું લેવાનું. આ દહીં નાખી દીધા પછી હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે. મેં 1 ગ્લાસ વોટર લીધું છે. આમાંથી થોડું થોડું એડ કરશું. ચોખાનો લોટ પણ પાણી પી જાય છે એટલે એમાં પાણી આટલું 1 ગ્લાસ જેટલું જોઈશે. તમે જે રીતનો લોટની ક્વોન્ટિટી લો એ પ્રમાણે તમારે દહીં અને પાણી યુઝ કરવાનું. આપણે લોટ આવો રાખવાનો છે. આ રીતનો સોફ્ટ હોવો જોઈએ તો તમારી ચકરી પ્રોપર પડશે. દેખી શકો છો, આવી રીતનો સોફ્ટ રાખવાનો છે, કારણ કે થોડીક વાર પડ્યો રહેશે પછી ચોખાનો લોટ પાણી સોક કરી લેશે. એટલે આ રીતે સોફ્ટ રાખવાનો છે. આપણે ચકરી બનાવવા માટે તેલ મૂકી દીધું છે. આપણે ચકરી માટે આ પતરીનો યુઝ કરશું. આ પતરી યુઝ કરવાની છે ચકરી બનાવવા માટે. આપણે એને સંચામાં એડ કરીને ફિટ કરી દઈશું. થોડો થોડો કરીને લોટ એડ કરી દઈશું. અંદર એડ થાય એટલો કરી દેવાનો. આવી રીતે આખું ભરી દેવાનું છે સંચો, અને એને આપણે બંધ કરી દઈશું. આપણે જ્યાં સુધી તેલ ગરમ થાય ત્યાં સુધી ચકરી બનાવીને લઈ લઈશું. આ રીતે પહેલાં આપણે લાઈનમાં પાડી દેવાની છે. હવે આપણે એને આ રીતે રાઉન્ડ કરવાની સ્ટાર્ટ કરશું. આ રીતે ગોળ ગોળ વાળે આ રીતે આપણે ચકરી બધી જ ગોળ વાળીને લઈ લેવાની છે. રીતે આપણે આ રીતે ચકરી ગોળ ગોળ વાળીને લઈ લેવાની. અને હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તેમાં આને એડ કરી દઈશું. તળવાનું ચાલુ કરશું. આને તમે ચાહો તો ડાયરેક્ટ તેલમાં પણ ડાયરેક્ટ લાઈન પાડીને સીધી તળી શકો છો. જો તમારી પાસે ઓછો ટાઈમ હોય તે પણ બહુ જ ઇઝી પડે છે. આ રીતે આપણે આને તેલમાં એડ કરી દીધી છે અને આને હવે મીડિયમ ગેસ ઉપર આપણે થવા દઈશું. મીડિયમ ગેસ ઉપર જ કરવી પડે છે, નહીંતર અંદરથી સોફ્ટ રહી જશે. આને ધીમા ગેસે તળવા માટે હવે મૂકી દઈશું અને નવી કરવાની સ્ટાર્ટ કરી દઈશું. આપણે આવી રીતે આને ચલાવતા રહેવાનું છે, હલાવતા રહેવું પડશે.
થોડી થઈ વાર થઈ જાય પછી ગેસની ફ્લેમ ફૂલ કરી દેવાની અને આ રીતે એને હલાવતા રહેવાનું, ઊંધી સીધી પલટાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો આપણી ચકરી હવે તૈયાર થવાની તૈયારીમાં છે. તમે જોઈ શકો છો આપણા ચકરીનો કલર આ રીતની બ્રાઉન કલર પર થઈ જાય એટલે આપણે એને તેલમાંથી બહાર નીકાળી લેવાની છે. દેખી શકો છો કેટલી ક્રિસ્પી થઈ છે. આમાંના બાફવાની ઝંઝટ ના કશી ઝંઝટ, ડાયરેક્ટ આ રીતે લોટ પલાળીને આ રીતની ચકરી તૈયાર કરવાની છે. હવે બધી જ ચકરી આપણે આ રીતે તૈયાર કરીને લઈ લઈશું. જોઈ શકો છો દેખી શકો છો તમે આપણી બધી જ ચકરી તૈયાર થઈ ગઈ છે. આ રીતની બ્રાઉન કલરની કરવાની છે. હવે આપણે એને સર્વ કરશું. દેખો કેવી ક્રિસ્પી મસ્ત બને છે, અંદરથી સોફ્ટ ને જાળીવાળી બને છે.